આપણે જે કંઈ પણ જોઈએ છીએ એની પાછળનું વિજ્ઞાન શું છે ક્યારેય વિચાર્યું છે? આજે આપણે એ જ જાદુઈ નિયમોને સમજવાના છીએ જે આપણને આખી દુનિયા જોવામાં મદદ કરે છે. જુઓ, એક બાજુ છે દરિયા કિનારે અંધારાને ચીરતી આ દીવાદાંડી અને બીજી બાજુ આપણા બાથરૂમનો સાવ સામાન્ય અરીસો. શું લાગે છે, આ બંનેમાં કંઈક કોમન હોઈ શકે? જવાબ સાંભળીને કદાચ નવાઈ લાગશે. હા, આ બંને વચ્ચેનો સંબંધ છે પ્રકાશના અમુક સાવ સાદા નિયમો. એ જ નિયમો જે આપણી દુનિયાને દેખાડે છે. તો ચાલો આજે સાથે મળીને એને સમજીએ. તો ચાલો શરૂ કરીએ આપણી સફર. સૌથી પહેલા પ્રકાશના પહેલા અને સૌથી અગત્યના નિયમથી. સૌથી પહેલો સવાલ તો મનમાં એ જ આવે કે પ્રકાશ ચાલે છે કેવી રીતે? શું એ એકદમ સીધો જાય છે કે પછી રસ્તામાં આવતી વસ્તુઓ પાસેથી આમ તેમ વળી પણ શકે છે? આનો જવાબ છે ને એકદમ સિમ્પલ પ્રયોગમાં છે. વિચારો કે એક પાઇપ સીધી છે. એમાંથી મીણબત્તીની જ્યોત એકદમ સાફ દેખાય છે. પણ જેવી એ પાઇપને વાળી દઈએ, બસ જ્યોત તો ગાયબ. આનાથી એક વાત તો પાકી થઈ જાય છે કે પ્રકાશ વળી નથી શકતો. એ તો હંમેશા સીધી લીટીમાં જ આગળ વધે છે. વિજ્ઞાનની ભાષામાં આને પ્રકાશનું સીધી રેખામાં ગમન કહેવાય. પણ આપણે સાવ દેશી ભાષામાં કહીએ તો પ્રકાશ હંમેશા સીધો રસ્તો જ પકડે છે. કોઈ શોર્ટકટ નહીં, કોઈ વાંકો છૂકો રસ્તો નહીં. અને આ ખાલી કિતાબી વાત નથી. રાતના અંધારામાં ટ્રેનની હેડલાઇટ જે રીતે સીધી લીટીમાં દૂર સુધી જાય છે કે પછી દીવાદાંડીનો પ્રકાશ, આ બધું એ જ સાદા નિયમનું ઉદાહરણ છે. ઓકે, તો એ તો નક્કી થઈ ગયું કે પ્રકાશ સીધો જ ચાલે છે. પણ જો એના રસ્તામાં કંઈક આવી જાય તો શું થાય? ચાલો હવે પ્રકાશના બીજા નિયમ તરફ જઈએ. આપણે જાણીએ છીએ કે પ્રકાશ સીધો જાય છે. પણ માની લો કે એના રસ્તામાં કોઈ દિવાલ આવી ગઈ કે પછી અરીસો, તો પછી પ્રકાશનું શું થશે? એનું એ જ થશે જે દડાનું થાય છે. જેવો દડો દિવાલ સાથે અથડાઈને પાછો આવે, બસ એ જ રીતે પ્રકાશ પણ અથડાઈને પાછો ફરે છે. એટલે કે બાઉન્સ થાય છે. અને ખબર છે, આ જ કારણ છે કે તળાવના શાંત પાણીમાં આપણને ઝાડપાનનું આટલું મસ્ત પ્રતિબિંબ જોવા મળે છે. સાયન્સમાં આ ઘટનાને કહેવાય છે પ્રકાશનું પરાવર્તન. સીધી વાત, જ્યારે પ્રકાશ કોઈ સપાટી સાથે ટકરાઈને પાછો વળે એને પરાવર્તન કહેવાય. અરે પેલી પંચતંત્રની વાર્તા તો યાદ જ હશે ને, જેમાં એક સિંહ કૂવામાં પોતાનો જ પડછાયો જોઈને એને બીજો સિંહ સમજી બેસે છે ને કૂદી પડે છે. બસ એ બિચારો સિંહ આ જ પરાવર્તનના નિયમનો શિકાર બન્યો હતો. ચાલો હવે આપણે પ્રકાશના બે મોટા રહસ્યો જાણી લીધા છે. એ સીધો ચાલે છે અને અથડાઈને પાછો ફરે છે. તો હવે જોઈએ કે આ બંને નિયમો ભેગા મળીને આપણા ઘરમાં રહેલા અરીસામાં શું કમાલ કરે છે. આપણે જાણીએ છીએ કે અરીસો પ્રકાશને પાછો ફેંકે છે. પણ સવાલ એ છે કે ખાલી પાછા ફેંકવાથી આટલું સ્પષ્ટ ચિત્ર કે પ્રતિબિંબ બને છે કેવી રીતે? જો સાદા અરીસામાં જે પ્રતિબિંબ બને છે ને, એના 3 સિમ્પલ નિયમો છે. પહેલી વાત, પ્રતિબિંબ હંમેશા સીધું જ હોય, ક્યારેય ઊંધું ન હોય. બીજી વાત, એનું કદ મૂળ વસ્તુ જેટલું જ હોય, નાનું મોટું નહીં. અને ત્રીજી અને સૌથી રસપ્રદ વાત, વસ્તુ અરીસાથી જેટલી આગળ હોય, પ્રતિબિંબ અરીસાની પાછળ બરાબર એટલું જ દૂર બને. અહીં જુઓ, આ મીણબત્તીનો પ્રયોગ એકદમ સ્પષ્ટ દેખાય છે કે અરીસામાં દેખાતી મીણબત્તી અને અસલી મીણબત્તી બંનેનું કદ બિલકુલ એક સરખું છે. આ છે સમાન કદનો નિયમ. અને હવે આ ચેસબોર્ડ જુઓ, આ તો ત્રીજો નિયમ સમજવા માટે બેસ્ટ છે. ચાલો ખાના ગણીએ. વસ્તુ અરીસાથી 1, 2, 3, 4 ખાના દૂર છે. અને એનું પ્રતિબિંબ એ પણ પાછળ બરાબર 4 ખાના દૂર જ છે. આ છે સમાન અંતરનો નિયમ. સિમ્પલ. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા, ચાલો એ બધાને જોડીને જોઈએ કે આ બે નાના નાના નિયમો આપણી દુનિયાને જોવાની રીતને કેવી રીતે બદલી નાખે છે. તો વાત બસ આટલી જ છે. 2 સાવ સાદા નિયમો. નિયમ 1, પ્રકાશ સીધો ચાલે છે. નિયમ 2, પ્રકાશ અથડાઈને પાછો ફરે છે. અને બસ આ 2 નિયમો ભેગા થઈને એ જ જાદુ બનાવે છે જે આપણે રોજ અરીસામાં અને આપણી આસપાસની દુનિયામાં જોઈએ છીએ. અને આ જ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જો નિયમો આટલા બધા સરળ છે, તો પછી એમાંથી આટલી બધી જટિલ અને રંગીન દુનિયા કેવી રીતે બની શકે છે? કદાચ સૌથી મોટી અને સુંદર વસ્તુઓ સૌથી સરળ નિયમોમાંથી જ બનતી હશે.